પોરબંદરમાં એક મહિલા એટીએમ સેન્ટરમાં પૈસા લેવા ગઈ હતી ત્યારે એક વ્યક્તિએ ચાલાકીપૂર્વક તેમનું કાર્ડ બદલાવી લીધું હતું અને 40,000 રૂપિયા ઉપાડી લીધા હતા। આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ચીટર હાથ વેતમાં હોવાનું પણ જાણવા મળે છે। પોરબંદરના સિકલા ચોકમાં જલારામ મંદિર પાસે રહેતા ધર્મિષ્ઠાબેન ભરતભાઈ ખુદાએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેમની પુત્રીને કપડાં લેવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી 1.5 મહિના પહેલા 9મી મેના રોજ નોકરી ઉપર જતા હતા ત્યારે માણેક ચોકમાં આવેલ SBI બેંકના એટીએમ સેન્ટરમાં ગયા હતા। એ સમયે ત્યાં 10 જેટલા લોકો ઊભા હતા। ધર્મિષ્ઠાબેનનો વારો આવતા તેમણે એટીએમ મશીનમાં કાર્ડ નાખી પૈસા ઉપાડવાની ટ્રાય કરી હતી પરંતુ પૈસા ઉપડતા ન હતા જેથી અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને પૈસા ઉપાડવાનું કહી કાર્ડ બદલાવી નાખ્યું હતું। બાદમાં ધર્મિષ્ઠાબેનને કામ ઉપર જવાની ઉતાવળ હોવાથી નીકળી ગયા હતા અને ત્યારબાદ તેમના મોબાઈલ ફોનમાં તપાસતા બેંક ખાતામાંથી 4 વખત 10,000 રૂપિયા મળી કુલ 40,000 રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો। ત્યારે મહિલાને તાલીમમાં જવાનું હોવાથી 4 દિવસ સુધી તેઓ ગયા હતા અને ત્યારબાદ બેંકમાં આવીને પાસબુકમાં એન્ટ્રી પડાવી મેનેજરને પૂછતા તેણે જણાવ્યું હતું કે તમારા એટીએમ દ્વારા બેંક ઓફ બરોડાના એટીએમમાંથી પૈસા ઉપાડ્યા છે। મહિલાએ તેનું એટીએમ દેખાડતા ખબર પડી હતી કે આ એટીએમ તેનું નથી, કોઈ અજાણ્યો માણસ બદલાવીને લઈ ગયો છે। તેથી તાત્કાલિક તેમણે કાર્ડ બંધ કરાવી દીધું હતું। મહિલાને યાદ આવ્યું કે અગાઉ તે પૈસા ઉપાડવા આવી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ મદદ કરવાનું કહ્યું હતું ત્યારે જ તેણે ચાલાકીપૂર્વક ધર્મિષ્ઠાબેનનું કાર્ડ રાખી દીધું હતું અને બીજું કાર્ડ આપી દીધું હતું। તેથી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। તારીખ 9 મેના રોજ બનેલા બનાવ અંગે 20મી જૂને ફરિયાદ દાખલ થઈ છે અને ચીટર હાથ વેતમાં હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।